આગામી મહિને 16મી સિંહ વસ્તી ગણતરી થવાની છે। 1979ના લાયન્સ સેન્સસથી ચાલ્યા આવતા સામાન્ય ક્રમ મુજબ હવે આગામી ગણતરીમાં પણ સિંહોની વસ્તી વધવાના દાવા તો થઈ રહ્યા છે, પરંતુ છેલ્લી 3 ગણતરીના આંકડા અને મર્યાદિત જંગલ ઉપરાંત જંગલ બહારના વિસ્તારમાં પ્રવર્તતી સ્થિતિઓએ કેટલાક સવાલો ઊભા કરી દીધા છે, જેમ કે સિંહો માટેના જંગલની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ છે અને છેલ્લી 3 ગણતરીના આંકડા મુજબ હવે બહારના વિસ્તારમાં જ સિંહોનો વ્યાપ વધી રહ્યો છે। એવામાં બહારના વિસ્તારોમાં અતિક્રમણ ખૂબ વધ્યું હોવાથી હવે બહારના વિસ્તારમાં સિંહોની વસ્તી કેટલી દર્શાવવી તે એક અવઢવ છે। રક્ષિત સિવાયના વિસ્તારમાં જ્યાં સિંહોનું વસવાટ દર્શાવાયું છે ત્યાં સરકાર અને વન વિભાગની નીતિઓના કારણે અતિક્રમણ વધી રહ્યું છે। સિંહોનો જે ભ્રમણ વિસ્તાર છે ત્યાં પણ મુશ્કેલી ઊભી થઈ ગઈ છે। બહારના વિસ્તારમાં ખાણ ખનીજને લાગતા ધંધાઓ, સોલાર પ્લાન્ટ, પવનચક્કી, હોટલ રિસોર્ટ, પ્રવાસન સહિતના અનેક ધંધાઓ ફૂલ્યા ફાલ્યા છે। આવી સ્થિતિના કારણે જે બહારનો વિસ્તાર છે ત્યાં સિંહોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જંગલની જેમ બહારના વિસ્તારની મર્યાદા પૂરી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે જાણકારોને મોટો વધારો શક્ય દેખાતો નથી। આવી સ્થિતિના કારણે ભવિષ્યમાં બહાર વસવાટ કરતા સિંહોની સંખ્યામાં ઘટાડો થાય તો પણ નવાઈ નહીં।